હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી। તો આજે થઈ નવરાત્રોની આઠમ। તો આઠમના દિવસે અમારા ગામમાં એટલે માતાજીની પલ્લી નીકળે। જો કે રાત્રે 8 વાગે પલ્લી નીકળશે અમારા વયથી, અને પલ્લીમાં 9 ખંડ બનાવીએ। 9 ખંડોમાં જુદું જુદું 9 જાતનું મૂકવામાં આવે। એ તો હું તમને રાત્રે બતાવું, પણ જો અત્યારે જેના ત્યાં પલ્લી એટલે કે જેના ઘેર પહેલા ખોળાનો દીકરો હોય, કોઈના લગ્ન થયેલા હોય, એમનું પણ પલ્લી હોય માતાજીની। તો એક આ મોનતા હા અમારા માતાજીની, તો જેના ઘેર પલ્લી હોય તે આખા મહેલાના મળી અને ત્યાં તમે જોઈ શકો। અત્યારે હાલ આ રીતે લાઈવ કામકાજ ચાલુ હોય, તમે જુઓ। જય માતાજી। હા, તો જો આ રીતે રસોઈ અત્યારે બનશે। પૂરીઓ બનશે, વળો બનશે, પછી બીજું બાકડા બનશે, અડદના વડા, બીજું બાજરીના વડા, બાજરીના પેલા રોટલા, ગવાનું શાક અને ગવાના રોટલા, આટલું બનશે। એ આપણે હું તમને હોજે આખો બતાવો પલ્લીનો। તો બહુ મસ્ત એવી પલ્લી હોયથી નીકળી અને ત્યાં આપણે વડ ખરો ને વિશાળ, ત્યાં આગળ જશે પલ્લી। તો છે કેમ સુધી જોતા રહીશું। તો જો અમે ફટાફટ ભેંસો દોઈને આવ્યા। આજ તો જો કે પલ્લી હા, અને અમારા માતાજીનું નિવેદ કરવા જવાનું। અમારા ખેતરમાં માતાજી માવડીઓ માર્યો, ત્યાં જવાનું। તો બધા ભાઈઓ તૈયાર થઈ જાય ને જો અમારા ઘેર હાલ લાઈવ નિવેદ થઈ રહ્યો। અમે થઈ જાય તૈયાર લેડો। તો જલ્દી ફટાફટ કરો, ભરી દેહાડો લઈને અડીએ, કારણ કે મોડું થાય પલ્લીને અમુક સમય થઈ ગયો। તો લેડો જઈએ। તો તમને માવડીઓમાંના પણ દર્શન કરાવું, પછી અમારે પલ્લી પણ બતાવું, અમારા ગામમાં ચીવી નીકળે પલ્લી, તો ચોક્કસ જોજો। અમુક કમ્પ્લીટ અંગારા પડી ગયા। હળો ફટાફટ ઉઠાવો, લેડો જો આ એમ લઈ લે। હે નેતાથી તો બધું વેરાઈ જાય બધું ના, તો ઓછો કઈડી દાણા તો ખાઈ જાય કૂતો। વિનગરથી આયા પર જો દાણા આયા હોય ને, જો એક આદો ડોહો કઈડ્યો હોય ને મસડો ખબર પડો। ચાલો પતી ગયું, સ્ટાર્ટ કરો। બૈડી લાવજો ખાલી પલ્લી વાળા વાટ જોઈ રહ્યા છે બંકા। એક જ પલ્લી હાલ આયા લેડો પલ્લી ભરા હેડો તાની જો તો આપણા પલ્લી ભરાઈ રહી તો જોઈએ કહો 9 ખંડ જો અંદર એક ગવાનો રોટલો, પછી પૂરીઓ, વળો, પછી બાકડા, પછી ગવાનું શાક, ચોળાનું શાક, ભૂખડી, ચોળા અને પેલો શીતળો શીતળો
બરાબર ના આજે અમારા માતાજીની પલ્લી છે. વિસનગરના જ છે અને મારા વિસનગર માટે ગાવું હોય ત્યારે પલ્લી આપણો અમારું પેલો વડ નીચે હું તમને મંદિર બતાવું હિંગળાજ માતાજીનું એ અમારું કુળદેવીનું મંદિર તો જો અત્યારે હાલ પલ્લી જો કે અમારા આખા મહેલાના ભાઈઓ બધા સાથે ત્યાં જઈએ અને ત્યાં પલ્લીનું માતાજીને હાર ધરાઈ અને પછી રિટર્ન આમાં નોરતાનો ઉપવાસ આ પલ્લી ત્યાં પહોંચશે મંદિરે પછી ઉપવાસ આજથી છૂટી જઈ ઓલે યો નહીં પાવલે બસ હેડો બોલો સતમંગલા ના હોય થઈને આવતા નહીં આ ખુલ્લો ને ખુલ્લો ખુલ્લો નાદમ ખુલ્લો આ પરંપરા વર્ષોથી આદિ અનાદિકાળથી જ્યાંથી આ મંદિર હિંગળાજ માતાજીનું હોય એ દાવાથી અમારા વડવાઓ કરતા આવ્યા આ પલ્લી જોકે આ પલ્લી અહીંયા તરશે માતાજીના મંદિરે એટલે આઠમનો ઉપવાસ આજે પૂરો થાય તો જો આ અમારું કુળદેવીનું મંદિર સિદ્ધરાજ સોલંકી સુવર્ણ કાળ વખતનું હિંગળાજ માતાજીનું મંદિર એ જોઈ શકો રાગ મૂકો રાગ મૂકો એ આ મહારાજ નો લ્યો હળો ચલો હળો એ ઘરનો રાખો ને ના ઉપર નહીં જો આ ટોટલો જણાવો ને ખાલી હોય તો નહીં ચાલો નહીં ચાલો
બે રાખવા એક તો મહારાજ ને આલ્યો એક રિટર્ન થાય વચ્ચે વાળો રિટર્ન થાય બીજું કોઈ નહીં આ તો બધા લઈ લેવાનું એક જ પણ છે શક્તિ